મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર। મિત્રો વાગી ગયા અત્યારે 11:05 વાર છે અત્યારે। તો અત્યારે હું 9 વાગે ઉઠ્યો અને ફ્રેશ થયો, કપડાં બપડા પહેર્યા અને મેં અત્યારે નેટે ચાલુ નથી કર્યું। અને જેણે મારી સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં મૂક્યો એ બધાને આભાર, થેન્ક યુ। અને હજી મેં નેટે ચાલુ નથી કર્યો, મેં જાવી બહાર ફોટો પડાવવા, કેમ કે આજ બર્થડે છે, કેમ કે આજ છે 9 જુલાઈ એટલે મારો બર્થડે। એ થોડા ઘણા જે ફોટા પાડવાના છે અમે પાડી લેવું। અને આજે એટલું બધું મોડું થઈ ગયું કેમ કે મારો વિચાર હતો રાતના કે વહેલો ઉઠી જાય, 8 વાગે વહેલો ઉઠી જાય, 9 વાગે મેં ફોટા પાડવા જાઉં, તો મોડું થઈ ગયું. મારું ઉઠાણું જ 9 વાગે। 9 વાગે હું ઉઠ્યો અને અત્યારે 11 વાગે તૈયાર થયો અને હું જાઉં ફોટા પાડવા। મેં નેટે ચાલુ નથી કર્યું। જેણે સ્ટોરી કે ગમે મૂક્યું હોય છે તો હું જ્યારે ફોટો પાડીને આવી તો હું જોઈ લઈ નેટ ચાલુ કરીને। તો અત્યારે બહુ મોડું થઈ ગયું, બહુ વાતું નથી કરતો, એટલે આપણે જાવી ફોટા પાડવા, થોડા ઘણા ફોટા પાડીને પાછા ઘરે લઈ આવશું। તો તમે પણ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બ્લોગ કાપતા રહી। લોકેશન ઉપર આવી ગયા પણ આ બધી રોડ બને જ નથી। જો પાણી મારા બુટ્ટે એકા બગડ્યા, અહીંથી ત્યાં સુધી રોડ બને છે આ બધું, સમજો। આવી ગયા આની અંદર, હવે આ બધું ફોટા પાડશું। અહીંથી આખું સાફ ને આ બાજુ જો અહીંયા તો આગળ રોડ બને છે, ન્યાય આપણે ફોટા પાડે જ। હમણાં કેટલું મોટો મારે થઈ ગયું ખબર? અમે મારા ઘરની થોડીક આગળ નીકળે ને તો પેટ્રોલે પૂરું થઈ ગયું। તો પહેલાં અમે પેટ્રોલ પૂરવા ગયા એટલે એટલું બધું મોડું થયું, 12 તો અત્યારે એમના વાગી ગયા। હવે અમે ફોટા પાડશું, પેટ્રોલ પૂરું થઈ ગયું, પેટ્રોલ પુરાવા ગયા પછી અમે આ બાજુ અને આ બાજુ જોયું તો સમજો રોડ જ બને છે। અમે વિચાર્યું કે કી ફોટા પાડશું નામ ને, તો બધા અંદરની બાજુ વી એવા ઠેઠ સુધી આખું ફૂટપાથ હતો, ફૂટપાથ દૂધ કાઢી નાખ્યું। જો ઠેઠ આ બાજુથી જ આવ્યા સુધી કંઈ ને, હાલો ભાઈ અંદર ફોટા પાડી લેવી। ફોટા પાડ્યા, હવે ખબર નથી પડતી કે કી પોઝ દેવા, જેમાં ધીમા ધીમા હવે હેલા જ આવી છે, વિચારીશ કી પોઝ દેવાય। આગળ બધી આ બધું ખાલી જ છે, તો ફોટા પાડતા જ આવી, લોગે બનાવતા જ આવી અને તમને બતાવતો જાઉં આ બધા એનું લોકેશન, એનું વાતાવરણ બહુ મસ્ત છે। જો એકદમ હરિયાળી હરિયાળી, બધી લીલોતરી ને બાજુમાં રોડ, અને આપણે એ બ્લોગ ઉતારીશું। જો અહીંયા એકાદો ફોટો આયા બાજુ પાડી લેવી, અહીંયા એક આયા છે ને એક એની આગળ છે, આ બાજુ પાડી લેવી। આ મસ્ત જો ફોટા પાડ્યા ને હવે વિચારે છે હવે કી પોઝ દેવી, હવે કી ફોટા પાડી, હવે થાકી ગયા। ખરો તડકો નથી એટલે ફોટા પડા હરખા પડી શકે। જો તડકો હોત ને તો ગરમી થઈ જાય। આ જો ચશ્મા ડબલું બધું મારી હાથમાં, ઘડીક બેહીને પછી ફોટા પાડવા ચાલુ કરી પાછા। તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। લોકેશન પર એટલા ફોટા પાડી લીધા। જો તડકો આવે એટલે બહુ દેખાતું નહીં હોય, તો જો એટલે ફોટા પાડી નાખે ને હવે રોડ બને છે તો અવાજ બહુ આવે છે, તો અવાજનો ઇગ્નોર કરજો બહારનો। તો હવે આપણે ઘરે જવાનું છે, ફોટા બડા પડી ગયા તો હાલો હવે ઘર બાજુ હાલે, પછી ઘરે મળી। તો તડકો થોડો આવી ગયો ને, રોડ બનવાનું કામે પણ ચાલુ થઈ ગયું, તો મારો અવાજ બહુ આવતો નહીં હોય, થોડો ઘણો આવતો હોય છે, પણ તમે થોડું ઘણું હલવેરી લેજો। ગાડી બહુ આગળ મૂકી પાર્કિંગમાં, ફોટા મસ્ત પડી ગયા। એ છેલ્લે આગળ સુધી હાલીને જવાનું, ગાડી બહુ આગળ મૂકી દીધી, રસ્તે પહોંચી ગયા। હવે સામે ગાડી મૂકીશ પોલી બાજુ ત્યાંથી લેવા જવાની। આખા રોડ પર બધી ખોદી નાખવાયા, સામે આગળ મૂકી છે, જો રહી અહીંથી દેખાતી નહીં હોય, મને દેખાય તો લેતા આવજો ગાડી।
આ પડી આ રહી આપણી ગાડી આ રહી તડકો વધી ગયો હવે આપણે જાવી સીધા ઘરે આવતા રહ્યા ફોટો જે શૂટ કરવાના હતા એ ફોટા શૂટે થઈ ગયા અને કેટલા બધા મસ્ત બધા ફોટા પાડ્યા અને આજનો વ્લોગ મિત્રો આવ્યું જ રાખું છું કેમ કે આ જે ફોટોશૂટનો ભાગ છે એ આ પહેલો ભાગ છે અને જે રાતના જે હું કેક કાપી મારો બર્થડે સ્પેશિયલ બર્થડેનો વ્લોગ છે એનો બીજો ભાગ છે એટલે આ પહેલો ભાગ અને જે રાતના કે કદાચ કાલ મૂકી તો કાલ અને આજ રાતના મૂકી દઈ તો આજ રાતના તમે જોઈ લેજો એ ભાગ બીજો છે અને હવે હું જો ઘરે આવી ગયો અને લાઇટ આવી ગઈ ભેગી એટલે મેં ફોટા પાડ્યા ત્યાં સુધી તડકો નહોતો આવ્યો અત્યારે તડકો આવી ગયો તો સારું મેં ઘાય ફોટા પાડી લીધા ફટાફટ અને ઘરે આવી આવ્યા ને ગરમી બહુ થતી ને ઘરે આવીને જોયું તો લાઇટ વહી ગઈ તો લાઇટને હવે રાહ જોઉં છું અને હું નેટ ચાલુ કર્યું સવારનું નેટે બંધ હતું મારું તો બધે મારી સ્ટોરી મૂકી છે મેન્શન કરીને થોડા ઘણા સ્ટોરી મૂકી દઈ અને ફોનમાં સ્ટેટસે મૂકી દઈ તો મિત્રો આજનો વ્લોગ આવ્યા સુધી વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા આજ વ્લોગના બીજા ભાગમાં ત્યાં સુધી બાય બાય.